રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયર થઈ ગયા છે. યસ, ઇટ્સ એન એન્ડ ઓફ એન ઇરા. ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાંથી હિટમેન યુગ પૂરો થઈ ગયો છે. નવા કેપ્ટન કોણ બનવાના છે? ભાઈ શુભમન ગિલનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. ચેન્નઈ સામે હારીને કોલકાતાની ટીમ પણ IPL 2025 માંથી ઓલમોસ્ટ બહાર ફેંકાઈ ગઈ છે. આજે સાંજે પંજાબ અને દિલ્હી વચ્ચે એક જોરદાર મેચ થવાની છે. કોણ જીતે તો ગુજરાતને ફાયદો થાય એવું છે. પોઈન્ટ્સ ટેબલના શું હાલ છે? RCBની ટીમને પણ પ્લેઓફમાં પહોંચતા પહેલા જ એક મોટો ઝટકો લાગી ગયો છે. દેવદત્ત પડીકલ IPL 2025 માંથી બહાર થઈ ગયા છે. કોણ જીત્યું ગઈકાલનું ગીવ અવે? આજે 1000 રૂપિયાનું ગીવ અવે જીતવાના બે સવાલો કયા કયા છે? શું ખરેખર શુભમન ગિલ ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન બનવાના છે? આ બધી જ વાતો એકદમ ડિટેલમાં આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ. તો વિડીયો ચાલુ કરીએ એની પહેલા જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ભાઈ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે હું IPL ને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયો ડેલી આપણી ગુજરાતી ભાષામાં બનાવતો હોઉં છું. અને હા, સબસ્ક્રાઇબ કરવાની સાથે સાથે નોટિફિકેશન પણ ઓન કરી દેજો કે જેથી કરીને આવા બધા જ વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય. હેલો ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો IPL ની વાતો વિથ ઈશાન જોશી. કેમ છો ભાઈ? મજામાં? ભાઈ ડિફેન્ડિંગ ચેમ્પિયન્સ KKR ને લોચા પડી ગયા છે. આઉટ ઓફ ફોર્મ ચાલી રહેલી ચેન્નઈ સુપર કિંગ્સની સામે પણ હારી જતા હવે કોલકાતાની ટીમનું IPL 2025 ની પ્લેઓફમાં પહોંચવાનું સપનું ઓલમોસ્ટ તૂટી ગયું છે. 12 મેચો પતી ગયા પછી પણ હજુ તેમના 11 જ પોઈન્ટ છે. એટલે જો તેઓ તેમની બાકીની બંને મેચ જીતી જશે તો પણ ખાલી 15 પોઈન્ટ સુધી પહોંચી શકવાના છે. અને આ વખતની IPL માં 15 પોઈન્ટે પ્લેઓફમાં ક્વોલિફાય થવું એના તો કોઈ ચાન્સ જ નથી. એટલે કોલકાતાને હવે સૌથી પહેલા તો પોતાની બાકીની બંને મેચો જીતી જવાની છે અને પછી આશા રાખવાની છે કે કંઈક મિરેકલ થાય, કંઈક એવું મેજિકલ થઈ જાય કે જેથી કરીને તેઓ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ જાય. બાકી એના સિવાય તેમની IPL 2025 ની સીઝન પ્લેઓફ પહેલા જ પૂરી થઈ જવાની છે. આ ઉપરાંત RCB ની ટીમમાંથી પણ એક મોટી અપડેટ આવી ગઈ છે. IPL 2025 માં RCB માટે મિડલ ઓર્ડરમાં સતત સારું પરફોર્મન્સ આપી રહેલા દેવદત્ત પડીકલ ઇન્જરીના લીધે IPL માંથી બહાર થઈ ગયા છે. યસ, એટલે હવે તેઓ બાકીની મેચોમાં રમતા જોવા નથી મળવાના. દેવદત્ત પડીકલના રિપ્લેસમેન્ટ તરીકે RCB ની ટીમે મયંક અગ્રવાલને પોતાની ટીમમાં એડ કરી લીધા છે. ભાઈ આ વખતે IPL 2025 માં આપણે દેવદત્ત પડીકલની મિનિમમ 2 થી 3 પાર્ટનરશિપ વિરાટ કોહલી સાથે એવી જોયેલી છે કે જેમાં તેમણે RCB ની જીતમાં મોટો ફાળો ભજવેલો છે. એટલે પ્લેઓફ ની પહેલા જ ઇનફોર્મ દેવદત્ત પડીકલનું આઉટ થઈ જવું એ RCB ની ટીમ માટે ખરેખર મોટો ઝટકો રહેવાનો છે. હવે આજની મેચ અને રોહિતભાઈના રિટાયરમેન્ટ ઉપર ડિટેલમાં વાત કરીએ એની પહેલા જો ગીવ અવેના રિઝલ્ટ્સની વાત કરી લઈએ તો કોઈ પણ ક્રિકેટ ફેન બંને સવાલના સાચા જવાબ પ્રેડિક્ટ નથી કરી શકતો. આજે રમાનાર પંજાબ અને દિલ્હી વાળી મેચ માટેના ગીવ અવેના સવાલો મેં આ વિડીયોના વચ્ચે પૂછેલા છે, તો ભૂલ્યા વગર આ વિડીયોને એન્ડ સુધી ખાસ જોજો. હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં આજે સાંજે દિલ્હી કેપિટલ્સનો સામનો પંજાબ કિંગ્સ સામે થવાનો છે. પંજાબની ટીમ પોતાની છેલ્લી બંને મેચો જીતીને એક વિનિંગ મોમેન્ટમ સાથે આવી રહી છે. જ્યારે દિલ્હીની વાત કરીએ તો તેમણે શરૂઆત તો સારી કરી હતી, પરંતુ ત્યારબાદ તેમની ગાડી જાણે ટ્રેક ઉપરથી ઉતરી ગયો એવું આપણને જોવા મળી રહ્યું છે. છેલ્લી 4 માંથી તેઓ 3 મેચ તો હારી ગયા છે. જોકે ફોર્ચ્યુનેટલી લાસ્ટ મેચમાં હૈદરાબાદ સામે વરસાદે તેમને બચાવી લીધા હતા. એટલે હજુ પણ પ્લેઓફ માટેનું ક્વોલિફિકેશન દિલ્હીના હાથમાં જ છે, પરંતુ તેના માટે તેમણે બાકીની 3 માંથી 2 મેચો તો મિનિમમ જીતવી જ પડશે. બીજી બાજુ પંજાબની ટીમ દિલ્હીને હરાઈને પોઈન્ટ્સ ટેબલમાં ફરી એક વખત ટોપ ઉપર જવા માંગશે કે જેથી કરીને તેઓ પ્લેઓફમાં પહોંચે એની પહેલા ટોપ 2 માં ફિનિશ કરી શકે. હવે બંને ટીમોના હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો અત્યાર સુધી IPL ના ઇતિહાસમાં પંજાબ અને દિલ્હી વચ્ચે ટોટલ 33 મેચો રમાયેલી છે, જેમાંથી પંજાબની ટીમ 17 વખત જીતી શકી છે જ્યારે દિલ્હી કેપિટલ્સની ટીમ 16 મેચો જીતી છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો આ બંને ટીમોના રિઝલ્ટ એકદમ કટોકટી વાળા જોવા મળ્યા છે. દિલ્હી કેપિટલ્સની ટીમને જો આ મેચ જીતવી હશે તો સૌથી પહેલા તો ભાઈ તેમના ટોપ ઓર્ડરને, એમાં પણ ખાસ કરીને KL રાહુલ અને કરુણ નાયરને ચાલવું પડશે. IPL 2025 માં સારી શરૂઆત કર્યા પછી આ બંને બેટ્સમેનો અત્યારે દિલ્હી માટે આઉટ ઓફ ફોર્મ ચાલી રહ્યા છે. એટલે દિલ્હીની ટીમ આશા રાખશે કે આ બંને બેટ્સમેનો પોતાના ઓરિજિનલ ફોર્મમાં પાછા આવી જાય. અને બોલિંગમાં તેમણે પંજાબની સ્ટ્રોંગ બેટિંગ લાઇનઅપને સસ્તામાં રોકી લેવી પડશે, કારણ કે ધર્મશાળાનું આ ગ્રાઉન્ડ એ એકદમ બેટિંગ ફ્રેન્ડલી પિચ માટે જાણીતું છે. અને પંજાબની ટીમનો ટોપ ઓર્ડર કેટલો સરસ ફોર્મમાં છે એ તો આપણે બધા જાણીએ જ છીએ. પછી એ પ્રિયાંશ આર્યા હોય, પ્રભસિમરન સિંહ હોય કે પછી કેપ્ટન શ્રેયસ અય્યર પોતે. જો આ ત્રણેય બેટ્સમેનો સેટ થઈ ગયા તો આરામથી 225 રન પંજાબની ટીમ મારવાની જ છે. લેટ્સ સી અક્ષર પટેલનો જાદુ આ મેચમાં જોવા મળે છે કે નહીં. તમને શું લાગે છે ભાઈ, કોણ જીતશે આ મેચ? એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. ભાઈ મેં તો આ મેચ માટે વિઝન 11 ઉપર 1 લાખ રૂપિયાનું ફ્રી ગીવ અવે કોન્ટેસ્ટ જોઈન કરી લીધું છે. મારી ટીમ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. કેપ્ટન વાઇસ કેપ્ટન કોણ રહેવાના છે અને ફાઇનલ ટીમ હું ટોસ પડ્યા પછી આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દેતો હોઉં છું. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું બિલકુલ ના ભૂલતા. આ ઉપરાંત જો તમે વિઝન 11 ઉપર દરરોજ રમો છો અને દરરોજ ઇન્વેસ્ટ કરો છો તો તમને IPL 2025 ની ફાઇનલ સ્ટેડિયમમાં બેસીને લાઈવ જોવાનો મોકો પણ મળી શકવાનો છે. તો ફટાફટ નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરીને વિઝન 11 એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને આજે સાંજે રમાનારી મેચ માટે આ બંને કોન્ટેસ્ટ ખાસ જોઈન કરી લેજો. હવે આજના ગીવ અવેની વાત કરીએ તો બે સવાલો આ રહ્યા. નંબર 1, શ્રેયસ અય્યર કેટલા રન મારવાના છે અને નંબર 2, KL રાહુલ કેટલો સ્કોર કરવાના છે. આ બંને બેટ્સમેનોના રન તમારે પ્રેડિક્ટ કરીને સિમ્પલી નીચે કોમેન્ટમાં લખી દેવાના છે. સાથે જ આ વિડીયોને લાઈક કરી દેવાનો છે અને ભૂલ્યા વગર તમારી Instagram સ્ટોરીમાં એને શેર કરી દેવાનો છે. આ ત્રણેય સ્ટેપ ફોલો કરેલા હશે અને બંને સવાલના સાચા જવાબ આપનારમાંથી એક લકી વિનરને મારા તરફથી 1000 ડાયરેક્ટ UPI મળી જવાના છે. તો ભૂલ્યા વગર નીચે કોમેન્ટ કરીને ગીવ અવેમાં પાર્ટિસિપેટ કરી લેજો. હવે રોહિત શર્મા ધ હિટમેનની વાત કરી લઈએ.
ફાઇનલી આપણી ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ અનાઉન્સ કરી લીધું છે. આ સાથે જ તેમના 11 વર્ષના ટેસ્ટ કરિયરનો પણ અંત આવી ગયો છે. ધેટ મીન્સ કે હવે તેઓ ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં આપણને રમતા જોવા નથી મળવાના. જો કે તેઓ વન ડે ક્રિકેટ રમવાનું હજુ પણ ચાલુ રાખવાના છે. T20 વર્લ્ડ કપ જીત્યા પછી T20 માં તો રિટાયરમેન્ટ લઈ લીધું હતું અને હવે ટેસ્ટ ક્રિકેટમાંથી પણ સંન્યાસ લઈ લીધો. એટલે હવે હિટમેન રોહિત શર્મા આપણને ફક્ત ભારત માટે 50 ઓવરની વન ડે ફોર્મેટ રમતા જ જોવા મળવાના છે. રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં 67 મેચમાં 12 સેન્ચુરી સાથે 4300 રન ફટકારેલા છે. હવે આમ જોવા જઈએ તો ઓસ્ટ્રેલિયા સામે આપણે જે બોર્ડર ગવાસ્કર ટ્રોફી હાર્યા હતા ત્યારે જ લગભગ નક્કી થઈ ગયું હતું કે રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાં હવે લાંબુ નથી ખેંચી શકવાના. એઝ અ કેપ્ટન કહો કે પછી એઝ અ બેટ્સમેન, રોહિત શર્માનું છેલ્લું આખું વર્ષ ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં બહુ જ આપણને સાધારણ જોવા મળ્યું હતું. ઓફકોર્સ રોહિત શર્માની લીડરશિપમાં જ ભારતની ટીમે T20 વર્લ્ડ કપ જીત્યો અને દુબઈમાં હમણાં જ પૂરી થયેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ભારતની ટીમ ચેમ્પિયન બની હતી. પરંતુ ભાઈ ટેસ્ટ ક્રિકેટના રિઝલ્ટ્સ કંઈક અલગ જ હતા. ન્યુઝીલેન્ડ સામે આપણા જ ઘર આગળ મળેલો 3-0 થી વ્હાઇટ વોશ અને ઓસ્ટ્રેલિયા જઈને બોર્ડર ગવાસ્કર ટ્રોફીમાં પણ મળેલી ખરાબ હાર. ઇનફેક્ટ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાંથી તો તેઓ પોતે જ એક મેચમાંથી બહાર થઈ ગયા હતા. એટલે ખાલી કેપ્ટનશિપ જ નહીં પણ બેટિંગમાં પણ રોહિત શર્માનું ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં કન્ટિન્યુઅસલી ખરાબ ફોર્મ ચાલી રહ્યું હતું. પણ હવે ભારત માટે જ્યારે નવી WTC ની સાયકલ ચાલુ થવા જઈ રહી છે ત્યારે અચાનક જ રોહિત શર્માએ રિટાયરમેન્ટ જાહેર કરી દીધું છે. ધેટ મીન્સ કે હવેની WTC સાયકલમાં આપણને ટેસ્ટ ટીમમાં નવા અને યંગ ચહેરા પણ જોવા મળવાના છે. ભારતીય ટીમની નેક્સ્ટ ટેસ્ટ સિરીઝ જૂન મહિનામાં ઇંગ્લેન્ડ સામે શરૂ થવાની છે. એ પણ ઇંગ્લેન્ડના પોતાના હોમ ગ્રાઉન્ડ ઉપર. એટલે જે પણ નવો કેપ્ટન આવશે એના માટે આ સિરીઝ ચેલેન્જિંગ જ રહેવાની છે. હવે જો નવા કેપ્ટન, નવા લીડરની વાત કરીએ તો શુભમન ગિલનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. સાથે જસપ્રીત બુમરાહ, રિષભ પંત અને KL રાહુલના નામોની પણ ચર્ચા ચાલી રહી છે. જસપ્રીત બુમરાહ કોઈ પણ ટેસ્ટ સિરીઝ માટે ભારતના પ્રીમિયમ ફાસ્ટ બોલર છે અને સિરીઝની 5 ટેસ્ટ મેચમાં તેમનું રમવું એ કદાચ દર વખતે પોસિબલ નથી થઈ શકતું. કારણ કે કોઈ પણ ફાસ્ટ બોલરનો વર્કલોડ મેનેજ કરવો એ ખૂબ જ જરૂરી થઈ જતું હોય છે. અને એટલે જ જસપ્રીત બુમરાહના નામની ઉપર અત્યારે શુભમન ગિલનું નામ ચર્ચાઈ રહ્યું છે. કારણ કે શુભમન ગિલ યંગ છે, ફિટ છે, ભારતની વન ડે ક્રિકેટ ટીમના વાઇસ કેપ્ટન પણ છે અને તેમની પાસે હવે તો IPL માં લીડરશિપ કરવાનો એક્સપિરિયન્સ પણ છે. એટલે ભારતીય ક્રિકેટ ટીમના લોંગ ટર્મ ફ્યુચરને ધ્યાનમાં રાખીને પણ કદાચ સિલેક્ટર્સ શુભમન ગિલને કેપ્ટન બનાવી શકે છે. લેટ્સ સી કે BCCI અને સિલેક્ટર્સ કોને કેપ્ટન બનાવે છે. કારણ કે અત્યારે તો ખાલી વાતો જ ચાલી રહી છે. તમારું શું કહેવું છે? ભારતની ટેસ્ટ ટીમના નવા કેપ્ટન કોણ હોવા જોઈએ એ મને નીચે કમેન્ટમાં લખીને ખાસ જણાવજો. હવે જો ગઈકાલની મેચની વાત કરીએ તો ફાઇનલી ચેન્નઈની ટીમ આ IPL 2025માં પોતાની ત્રીજી મેચ જીતી ગઈ છે. શરૂઆતમાં આપણા ઉર્વિલભાઈની તોફાની શરૂઆત, મિડલ ઓર્ડર્સમાં ડેવાલ બ્રેવિસની જોરદાર 50 અને પછી શિવમ દુબે અને થાલા ધોનીનો ફિનિશિંગ ટચ. શરૂઆતથી કહું તો KKRની ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં ફક્ત 179 રન જ કર્યા હતા. CSK તરફથી નૂર અહેમદે 4 ઓવરમાં ફક્ત 31 જ રન આપીને કોલકાતાની 4 વિકેટો પાડી દીધી હતી. કેપ્ટન અજિંક્ય રહાણે અને આંદ્રે રસેલ સિવાય કોલકાતાના બીજા એક પણ બેટ્સમેનો તરફથી આપણને ઇમ્પેક્ટફુલ ઇનિંગ જોવા ન મળી હતી. જવાબમાં જ્યારે CSKની ટીમ ચેસ કરવા માટે ઉતરી તો ભાઈ એઝ ઓલવેઝ તેમની શરૂઆત પણ ફરી એક વખત ખરાબ જોવા મળી હતી. બંને ઓપનર્સ 0 રનના સ્કોર ઉપર આઉટ થઈ ગયા હતા. પરંતુ ત્યારબાદ ઉર્વિલ પટેલ આવે છે અને ઉર્વિલ પટેલ છવાઈ જાય છે. ભાઈ આપણા ગુજરાતીનો ગુજ્જુ પાવર જોવા મળી જાય છે. બીજા જ બોલ ઉપર ફ્લિક કરીને 6. વોટ એન અમેઝિંગ ડેબ્યુ ઇટ વોઝ ફોર ઉર્વિલ પટેલ. ઉર્વિલ પટેલે 11 જ બોલમાં 4 છગ્ગા સાથે 31 રન ફટકારીને તડાફડી બોલાઈ દીધી હતી. ત્યારબાદ અશ્વિન અને જાડેજા આઉટ થઈ જતા વચ્ચે CSKની ટીમ થોડી ફસાઈ ગઈ હતી. પરંતુ ડેવોલ બ્રેવિસે આવતાની સાથે જ ફટકારેલી જોરદાર 50 ની મદદથી ફરી એક વખત કોલકાતાની ટીમ બેકફૂટ ઉપર જતી રહી હતી. ભાઈ ડેવોલ બ્રેવિસે વૈભવ ઓરોરાની એક જ ઓવરમાં 30 રન ફટકારીને આખી ગેમ ચેન્જ કરી નાખી હતી. છેવટે ચેન્નઈની ટીમ 2 વિકેટથી આ મેચ જીતી ગઈ હતી. જો કે પોઈન્ટ્સ ટેબલની વાત કરીએ તો હજુ પણ ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં તો 10મા નંબર ઉપર જ છે. કોલકાતાની ટીમ અત્યારે પોઈન્ટ્સ ટેબલમાં 6ઠા નંબર ઉપર ફસાઈ ગઈ છે અને બાકી જો ટોપ 4 ની વાત કરીએ તો તેઓ તો હજુ એમના એમ જ છે. જો આજે પંજાબની ટીમ દિલ્હીને હરાઈ દેશે તો તેઓ પહેલા નંબર ઉપર પણ પહોંચી શકે છે. બસ તો ધેટ્સ ઇટ ફોર ધીસ પર્ટિક્યુલર વિડિયો. જો તમને વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરી દેજો અને તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી શેર કરી દેજો. ભૂલ્યા વગર નીચે કોમેન્ટ કરીને ગીવ અવેમાં પાર્ટિસિપેટ કરી લેજો. બાકી વિઝન 11 અને ટેલિગ્રામની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. IPL ને લગતા આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડિયો દરરોજ આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડિયો સાથે. ત્યાં સુધી આવજો.